નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 8 આનુવંશિકતા નું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે બાળકો. નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર આપણે આપવાના છે. મેન્ડલના એક પ્રયોગના ઊંચા વટાણાના છોડ એના પુષ્પના જાંબલી રંગના એનું સંકરણ નીચા વટાણાના છોડ કે જેના પુષ્પ સફેદ રંગના હતા તેની સાથે કરવામાં આવ્યું. તેની સંતતિના બધા જ છોડમાં પુષ્પ જાંબલી રંગના હતા, પરંતુ તેમાંથી અડધો હળદ છોડ નીચા હતા. આ પરથી કહી શકાય છે ઊંચા પિતૃ છોડની આનુવંશિક રચના નીચેના પૈકી કઈ હતી? બરાબર છે. તો શું આવશે? કેપિટલ ટી, સ્મોલ ટી, બંને ડબલ્યુ. બરાબર છે. શું આવશે? કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ડબલ્યુ, સ્મોલ કેપિટલ ડબલ્યુ. ચલો મિત્રો નેક્સ્ટ. એક અભ્યાસ પરથી જાણી શકાયું છે કે આછા રંગની આંખો વાળા બાળકોની પિતૃની માતા પિતાની આંખો પણ આછા રંગની જ હોય છે. એના આધારે શું આપણે કહી શકીએ છીએ કે આંખોનો આછા રંગનું લક્ષણ પ્રભાવી છે કે પચ્છન છે? તમારા જવાબમાં સમજૂતી આપ. ના, કારણ કે આંખોનો રંગ છે લક્ષણ જે આછા રંગ ને કાળા રંગ વચ્ચેના સંકરણના પરિણામ આ બાબત નક્કી કરવા માટે જરૂરી છે. કૂતરાની ચામડીના પ્રભાવી લક્ષણ રંગની જાણવા માટે હેતુનો એક પ્રોજેક્ટ બનાવવાનો છે મિત્રો. તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. લક્ષણ છે, અભિવ્યક્તિ છે. ચામડી રૂવાંટીનો રંગની વાત છે. ચામડી જે રૂવાંટીના રંગ જે કાળા રંગ છે અને સફેદ રંગ છે. બરાબર છે. નર હોઈ શકે, માદા પણ હોઈ શકે. પીપીટી કાળો રંગ છે, સફેદ રંગ છે. નર રંગ કાળો છે, માદાનો રંગ સફેદ છે. તો ધરાવતી રૂવાંટી શુદ્ધ અને સમયુગી. બરાબર છે. આ બીબી અને આ સ્મોલ બી કેપિટલ બી પ્રજનન થાય છે. બરાબર છે. શું થાય છે? પ્રજનન થાય છે. એવી રીતે મિત્રો આપણે જાણી શકીએ છીએ. તો કૂતરાનો કાળો રંગ ધરાવતી રૂવાંટી પ્રભાવી લક્ષણ છે. કેવું છે? પ્રભાવી લક્ષણ છે. સંતતિના નર તેમજ માદા પિતૃઓ દ્વારા સમાન જનનેકી યોગદાન કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય છે? સમજાવો. નર શુક્રકોષો ઉત્પન્ન કરે છે, જ્યારે માદા અંડકોષ ઉત્પન્ન કરે છે. જેમાં રંગસૂત્રોની જોડ મિત્રો કેટલી હોય છે? 23 જોડો, 46 રંગસૂત્રો આપણને જોવા મળે છે. એમાં ડીએનએ અડધા હોય છે. ડીએનએ કેવા હોય છે? અડધા આપણને જોવા મળે છે. આ શુક્રકોષો અને અંડકોષો યુગ્મનજન્ય નિર્માણ કરે છે, જે સંતતિનો પ્રથમ કોષ કહેવાય છે. જેના દ્વારા નક્કી થાય છે કે નવી પેઢી હશે કે નર હશે કે માદા હશે નક્કી થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં પેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.